નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ જિલ્લામાં ભારે પવન સાથે વરસાદના કારણે માળિયા, સાસણ રોડ, ખડિયા તથા બિલખા રોડ પર વૃક્ષો પડી ગયેલ હતા. જે પડી ગયેલ વૃક્ષો તાત્કાલિક હટાવી રસ્તો હાલ ખુલ્લો કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં વાણંદ સમાજના સંત સેન મહારાજની 725મી જન્મ જયંતિ ઉજવાઈ. જૂનાગઢ ખાતે શ્રી સોરઠિયા વાણંદ જ્ઞાતિ તેમજ જગન્નાથ યુવા સંગઠન દ્વારા વાણંદ સમાજના મહાન સંત શ્રી સેન મહારાજની 725મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સોરઠિયા વાણંદ જ્ઞાતિના જગન્નાથજી મંદિર ખાતે પૂજા અર્ચનાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. મેંદરડા ગીર જંગલ વિસ્તારની બોર્ડર પર આવેલ હોવાથી મેંદરડાના મુખ્ય રાજમાર્ગો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. હાલ ઉનાળુ વેકેશન હોવાના કારણે અલગ અલગ રાજ્યો અને શહેરોના ટુરિસ્ટો, પર્યટકો વગેરે ખૂબ મોટા પ્રમાણમાં એશિયાટિક સિંહોને નિહાળવા માટે સાસણ ગીર, સોમનાથ મહાદેવ, ઉના, જમજીર ધોધ, કનકાઈ બાણેજ, દીવ તુલસી શ્યામ વગેરે જેવા સ્થળો પર ખૂબ મોટી સંખ્યામાં લોકો ફરવા માટે આવી રહ્યા હોય છે. સાથે તાલાળા ગીરની કેસર કેરીની દેશ વિદેશમાં પ્રખ્યાત છે. તેના કારણે પર્યટકો અને મુલાકાતીઓ, કેરીના જથ્થાબંધ વેપારીઓ, ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા વાહન ચાલકો વગેરે ખૂબ મોટી સંખ્યામાં કેસર કેરીનો સ્વાદ ચાખવા માટે પણ આવતા હોય છે. કેરળમાં ચોમાસું 8 દિવસ વહેલા પહોંચ્યું. હવામાન વિભાગ અનુસાર 16 વર્ષમાં આવું પહેલી વખત થયું છે. 2024માં 30 મેના રોજ ચોમાસું કેરળ પહોંચ્યું હતું, જ્યારે 2025માં આવતીકાલે કેરળ પહોંચી જશે. હવામાન ખાતાની આગાહી છે કે અંદમાન અને નિકોબારમાં ભરપૂર વરસાદ બાદ આગામી 4 કે 5 દિવસ ચોમાસું કેરળને ધમરોળીને ત્યારબાદ આગળ વધશે. અમરેલીમાં અનરાધાર વરસાદ બાદ તબાહી. અમરેલીના સેન્ટર પોઈન્ટ પર વરસાદી પાણી ભરાયા અને અમરેલીના લીલિયા માર્ગ પર અનેક વૃક્ષો અને વીજ પોલ ધરાશાયી. રત્ન કલાકારો માટે રાજ્ય સરકારે રાહત પેકેજની કરી જાહેરાત. નાના રત્ન કલાકારો માટે 5 લાખ સુધીની 9%ના દરે લીધેલી લોન પર વ્યાજ મુક્તિ. અસરગ્રસ્ત રત્ન કલાકારોના બાળકોની શાળાની 1 વર્ષ માટેની ફી રાજ્ય સરકાર ચૂકવશે. પાકિસ્તાનને FATFના ગ્રે લિસ્ટમાં નાખવાની ભારતની તૈયારી. ભારત તરફથી FATFને એક વિગતવાર ડોઝિયર મોકલવામાં આવશે, જેમાં મની લોન્ડરિંગ અને આતંકવાદને ફંડિંગમાં સામેલ સંસ્થા અને લોકોના હશે પુરાવા. માતાના મઢે જતા શ્રદ્ધાળુઓ માટે સારા સમાચાર. ખાટલા ભવાની મંદિર અને ચાચર કુંડ નવા રંગરૂપ સાથે સજ્જ છે. પ્રધાનમંત્રીના હસ્તે આગામી 26મી મેના રોજ કચ્છ ખાતે વિવિધ વિકાસ કાર્યોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. ગુજરાત ATSએ કરી પાકિસ્તાન માટે જાસૂસી કરતા જાસૂસની ધરપકડ. BSF અને IAF સંબંધિત સંવેદનશીલ માહિતી પાકિસ્તાન મોકલવાના આરોપસર સહદેવસિંહ ગોહિલની ધરપકડ કરવામાં આવી છે. ATS गुजरात द्वारा सहदेव सिंह दीपूबा गोहिल करके एक मल्टीपर्पज हेल्थ वर्कर जो कच्छ में काम करता है उसको धरपकड़ करके एक केस दाखिल किया है, जिसका डिटेल्स ऐसा है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गरचर को एक बातमी मिली थी कि सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को BSF અને इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे. इस इन्फॉर्मेशन हमको मिलने के बाद हमने एक टीम बनाया था, जिसका लीडर DYSP हर्ष उपाध्याय, उनके अंडर PI पीयूष देसाई साहब, PSI धर्मेंद्र राठौड़, PSI राहुल गरचर અને PSI परेश वसावे के अंदर एक टीम बनाया गया था. उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछपरछ करके 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज्ड को यहाँ बुलाया गया था 1 मई को. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया, इसको कॉन्फिडेंस में लेके इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट जो क्या बोलते हैं BSF एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शंस है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है, उसका फोटोज और वीडियोस मांगी थी.
उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था। બાંગ્લાદેશમાં સરકાર અને સેના વચ્ચે મતભેદની સ્થિતિ સર્જાઈ છે ત્યારે દેશમાં મોહમ્મદ યુનુસના રાજીનામાની અટકળો તીવ્ર બની સેનાએ બોલાવી તાત્કાલિક બેઠક। ગુજરાતમાં હોમ લોન લેનારાની સંખ્યામાં ઘટાડાની સાથોસાથ બેંકોમાં મુકાતી થાપણનો વૃદ્ધિ દર પણ ધીમો પડ્યો છે। ઇન્વેસ્ટરો રોકાણના અન્ય વિકલ્પો તરફ આકર્ષિત થયા હોવાથી બેંકનો ડિપોઝિટ વૃદ્ધિ દર 6 માસના નીચા સ્તરે આવી ગયો છે। શ્રમિકો માટે ગુડ ન્યૂઝ। કેન્દ્ર સરકાર એક ખાસ પેન્શન યોજના લાવશે જેમાં યોગદાન નથી આપવાનું। દેશભરમાં વિભિન્ન પ્રકારના નિર્માણ કાર્યોમાં લાગેલા લગભગ 6 કરોડ શ્રમિકોને કેન્દ્ર સરકાર એક મોટી ભેટ આપવા જઈ રહી છે। તે બધા રાજ્યો માટે નવી સંકલિત પેન્શન યોજના લાવવાની દિશામાં કામ કરી રહી છે। આમાં શ્રમિકોએ કોઈ પણ યોગદાન નથી આપવાનું, બલકે નિર્માણ કાર્ય પર લેવામાં આવતો ઉપકર સેસની રકમનો ઉપયોગ કરવામાં આવશે। આ યોજના ગીગ વર્કની પેન્શન યોજના જેવી જ હશે। સૂત્રોનું કહેવું છે કે શ્રમ તેમજ રોજગાર મંત્રાલય પેન્શન યોજનાના ફોર્મેટ પર કામ કરી રહ્યું છે। સુપ્રીમ કોર્ટ તમામ ઓનલાઈન અને ઓફલાઈન ગેમ્બલિંગ એપ્લિકેશનને રેગ્યુલેટ કરવાની માંગ કરતી જાહેર અરજી કંઈક પર કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે। બેન્ચે કહ્યું કે તે કેન્દ્રને પૂછશે કે આ મુદ્દે શું નિર્ણય લઈ શકાય। આ માટે કેન્દ્ર સરકારને નોટિસ આપવામાં આવી છે। આ મામલે એટર્ની જનરલ અને સોલિસિટર જનરલની સહાય પણ માંગી છે। સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે। સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ।